ખેડ પંથકના કળશ ગામે પણ બેંકની સુવિધા પ્રાપ્ત થઈ છે। પોરબંદરના કળશ મુકામે બેંક ઓફ બરોડાની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભારતની આ અગ્રણી બેંક દ્વારા બેંક વિહોણા ગામમાં એક અત્યાધુનિક શાખા ખોલવામાં આવી છે, જે ગ્રામજનોની બચત, ખેતી ધિરાણ, મકાન, વાહન, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટેના ધિરાણ વગેરે જરૂરિયાતોને પૂરી કરશે। ગામમાં નવી બેંક શાખા દ્વારા કળશ ગામ વિકાસના નવા સોપાનો સર કરવા અગ્રેસર બની શકશે। હવે ગામ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘેર બેઠા મળી રહેશે, જેવી કે કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને જીવન સુરક્ષા જેવી યોજનાઓનો લાભ લોકોને મળી રહેશે। આ કળશ શાખાના ઉદ્ઘાટન નિમિત્તે બેંકના રાજકોટ ઝોનના ઝોનલ મેનેજર અને મહાપ્રબંધક મુખ્તારસિંહ, જામનગર ક્ષેત્રના ક્ષત્રિય પ્રમુખ દિવાકર ઝા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, સરપંચ કરશનભાઈ વાઘેલા, પૂર્વ સરપંચ પોલાભાઈ કડછા, કેશુભાઈ ભોગેસરા વગેરે ગામના અગ્રણી આગેવાનોએ હાજરી આપીને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। 500 થી વધુ ગ્રામજનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।